નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના વિશે કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। હાલમાં મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે, તો આ યોજના વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે જાહેરાત છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી આપવામાં આવી છે। અહીં મિત્રો દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તો તે માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના છે તો તે યોજના માટે અરજી મંગાવવામાં આવેલી છે। ભારત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ જે દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે કે જે મિત્રો રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના પોર્ટલ છે, તો તે પોર્ટલ મારફતે વર્ષ 2024-25 માટે અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે કે જેમાં મિત્રો પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અને ઉચ્ચ શ્રેણી શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના અમલમાં છે। મિત્રો, આ ત્રણ યોજનાઓ માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે। મિત્રો, અહીં દિવ્યાંગતા અધિકારિતા અધિનિયમ 2016 મુજબ અલગ અલગ 21 પ્રકારના દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ છે કે જેઓએ 40% કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવે છે તો તેઓએ આ વિદ્યાર્થીઓ યોજનાનો લાભ મેળવી શકે છે। તેવા વિદ્યાર્થીઓ સક્ષમ જિલ્લા તબીબી અધિકારી સિવિલ સર્જન અથવા તો તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। મિત્રો, ગુજરાત રાજ્યના દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। તે હેતુ માટે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પાત્રતા ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તો તેમને તરફથી અરજીઓ મંગાવવામાં આવેલી છે અને અરજીની ચકાસણી કરી અને અરજીઓ ભારત સરકારને મોકલવામાં આવશે અને ભારત સરકાર દ્વારા આ અરજીઓની ચકાસણી કરી અને એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટ લિસ્ટના આધારે પસંદગી પામેલ દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં શિષ્યવૃત્તિ જમા કરવામાં આવશે। અહીં મિત્રો અલગ અલગ 3 શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેમાં પહેલી યોજના છે તે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે। આ જે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે તે યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓ મેળવી શકે, તો જે વિદ્યાર્થીઓ ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કરે છે તો તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। તેમના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે તે ₹2,50,000 સુધીની રહેશે। 2,50,000 કરતાં વધારે વાર્ષિક આવક મર્યાદા ન હોવી જોઈએ। મિત્રો, આ યોજનાનું ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ છે તે 31/8/2024 રહેશે। બીજી યોજના છે તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે। આ યોજનાનો લાભ ધોરણ 11 થી માસ્ટર ડિગ્રી અથવા તો ડિપ્લોમાના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। તેમની કુટુંબની વાર્ષિક આવક 2,50,000 સુધીની જ હોવી જોઈએ। તેમના અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/10/2024 રહેશે। ત્યારબાદ ત્રીજી યોજના છે તે ઉચ્ચ શ્રેણી શિક્ષણ શિષ્યવૃત્તિ છે કે જે યોજનાનો લાભ છે તે શ્રેષ્ઠના 240 અધિસૂચિત સંસ્થા સ્નાતક અથવા તો સ્નાતકોત્તર ડિગ્રી અથવા તો ડિપ્લોમાના વિદ્યાર્થીઓ લાભ મેળવી શકે છે। તેમના માટે જે વાર્ષિક આવક મર્યાદા છે 8 લાખ સુધીની રહેશે અને તેમના અરજી ફોર્મ છે તે છેલ્લી તારીખ છે તે 31/10/2024 રહેશે। હવે મિત્રો, તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરો છો તો તેના ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જેમાં મિત્રો તાજેતરનું પાસપોર્ટ સાઇઝનો ફોટો, ડોમિસિયલ સર્ટિફિકેટ, હેન્ડીકેપ સર્ટિફિકેટ, આધાર કાર્ડની નકલ, એનરોલમેન્ટ આઈડી, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, ત્યાર પછી મિત્રો તમે જે ટ્યુશન ફી ભરેલ છે તે ફી ભરેલ તેની પહોંચ છે તેની નકલ આપવાની રહેશે। બેંક ખાતાની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અપલોડ કરવાનો રહેશે। આ તમામ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તે પ્રિન્ટ સાથે પણ આ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। અને તમે જે શાળા કોલેજમાં અભ્યાસ કરતા હોય અથવા તો તમારા જિલ્લામાં આવેલી સામાજિક સુરક્ષા અધિકારીની કચેરી છે તે કચેરી ખાતે તમારે હાર્ડ કોપી જમા કરાવવાની રહેશે। આવી રીતે મિત્રો ભારત સરકાર તરફથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અગત્યની યોજના કહી શકાય રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના કે જે યોજના અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।